ગુજરાતના દરિયાકાંઠે એક સિસ્ટમ જોવા મળી છે ને આ સિસ્ટમ પર સૌ કોઈની નજર છે. સ્થાનિકોની નજર છે, હવામાન વિભાગની નજર છે, હવામાન નિષ્ણાંતોની પણ નજર છે કે શું ખરેખર અરબ સાગરની અંદર જે બનેલી સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે. કારણ કે એ મુંબઈનો દરિયો કાંઠો કે પછી ગુજરાતનો દરિયો કાંઠો, એ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે. કારણ કે અરબ સાગરમાં એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. હવે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ એના પર સૌ કોઈની નજર છે. આજે વેધર એનાલિસિસમાં વાત કરીએ વાવાઝોડાની કે જેને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત નજર રાખીને બેઠા છે. ખાસ કરીને આગળ બે વાવાઝોડા બન્યા હતા, એ અરબ સાગરમાં બન્યા હતા. જે વાવાઝોડા બન્યા હતા એમાંથી એક વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે ટકરાયું અને એ વાવાઝોડાને તોકતે નામ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ જે બીજું વાવાઝોડું આવ્યું એ કચ્છ નજીક ટકરાયું હતું, તો એનું નામ બિપોરજોય હતું. હવે કદાચ જો આ પહેલું વાવાઝોડું બને આ વર્ષમાં પહેલા ચોમાસામાં, તો આમને શક્તિ નામ આપવામાં આવે તેવું પણ જણાઈ રહ્યું છે અને આ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવે છે. પણ આ વાવાઝોડું હમણાં જે સિસ્ટમ તૈયાર થઈ રહી છે, જો એ પહેલા વાવાઝોડું બને તો એને નામ પણ શક્તિ આપવામાં આવશે અને ક્યાં ક્યાં અસર થવાની છે એના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી જાય. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અરબ સાગરમાં બનેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 22મી થી 30મી મે સુધી સારા વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે વાવાઝોડું આવશે કે નહીં તે અંગેના સમીકરણ પણ સમજાવ્યા છે. હાલ જ્યાં જાઓ ત્યાં એક જ વાતની ચર્ચા છે કે વાવાઝોડું આવશે કે નહીં. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અરબ સાગરમાં બનેલી સિસ્ટમનું આખું સમીકરણ સમજાવ્યું. આ સાથે જણાવ્યું કે આ વાવાઝોડું નહીં બને તો પણ મેના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા ચેનલ પર વાવાઝોડા અને ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ દરિયાકાંઠાની નજીક છે. આ સિસ્ટમ દરિયામાં અંદર જાય અને તે ફરે આગળ વધે તેવી શક્યતા દેખાતી નથી, એટલે આ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે. ગુજરાત માટે આ સારા સમાચાર છે. આ સિસ્ટમ ચોક્કસથી બનશે, પરંતુ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે. પરેશ ગોસ્વામીએ શું કહ્યું પહેલા આવો સાંભળીએ. કામ તો ઘણા દિવસથી આપણે કહી રહ્યા છીએ કે અરબ સાગરની અંદર જે એક સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ છે એના ઉપર અમારી સતત નજર રહેશે, કેમ કે વાવાઝોડું બનશે કે નહીં એ કન્ફર્મ નથી. જો એ સિસ્ટમ છે એ દરિયાકાંઠાથી પશ્ચિમ દિશામાં એટલે કે જે સમુદ્રની અંદર થોડીક ગતિ કરશે તો ત્યાં અનુકૂળ હવામાન છે ને ત્યાં વાવાઝોડું બની શકે છે. આ સતત અત્યાર સુધી અમે નજર રાખી. આજે તારીખ થઈ છે 20 મે 2025. આ જ દિવસ સુધી જે અલગ અલગ મોડેલોના પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો એ સિસ્ટમ છે દરિયાકાંઠાથી નજીક છે, એ ડીપ સીમાં એટલે કે દરિયામાં વધારે અંદર જાય અને એ તરફ મૂવમેન્ટ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી. એટલે આ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે. એટલે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે કે આ સિસ્ટમ ચોક્કસથી બનવાની છે, પણ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે. અને આ સિસ્ટમ ઘણા સમયથી અલગ અલગ મોડેલોમાં બતાવતી હતી, ત્યારે પણ અમે આપને જણાવતા હતા કે કોઈ એપ્લિકેશનના માધ્યમથી જોઈને આ વાવાઝોડું બનવાનું છે એવું કોઈ નક્કી નહીં કરી લેશો, કેમ કે હજી દિલ્હી દૂર છે. આ સિસ્ટમ ઉપર નજર રાખવી પડશે. હજુ આમાં અનિશ્ચિતતા છે અને અનિશ્ચિતતાનો અંત અત્યારે એવો અમને દેખાઈ રહ્યો છે કે આ વાવાઝોડું બનતા અટકશે. એનું મેઇન કારણ છે કે જે અત્યારે આ વરસાદ સિસ્ટમ છે એ સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી નજીક છે. એ કોઈ પણ જે વરસાદી સિસ્ટમ બને છે એનો ચક્રાવો છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય ત્યાંથી એનો જે સંપૂર્ણ ઘેરાવો છે, જે એના આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણ જો દરિયાની અંદર હોય તો દરિયાનું જે સંપૂર્ણ ભેજ છે એની અંદર આવે ને વધારે મજબૂત બનતું હોય છે. અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર તાપમાન હોય, ભેજ હોય, હવાઓ હોય, એ તમામ પરિબળો છે એ સાયક્લોન બને એવા સંકેતો આપી રહ્યું છે, અનુકૂળ છે. છતાં પણ આ જે સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે, એટલે જે આના આઉટર ક્લાઉડ હોય
એ આપણે કેરળ, કર્ણાટક અને ગોવા ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. એટલે જે જમીનો ઉપરથી અમુક જે આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે ને એ એને સૂકા પવનો આપી રહ્યા છે, ભેજવાળા પવનો નથી આપી રહ્યા. એટલે દરિયામાંથી જે ભેજ આવે છે એ જમીન ઉપર થઈને પછી સૂકા પવનો આ સિસ્ટમની અંદર ભળવાના છે. એટલે આ વધારે મજબૂત બનીને સાયક્લોન સુધી કદાચ નહીં પહોંચે એવું અત્યારે અમે અલગ અલગ મોડલથી પ્રિડિક્શન કર્યું, એમાં અમને જાણવા મળી રહ્યું છે. પણ એક ચોક્કસથી છે કે આ કદાચ સાયક્લોન ન બને પણ આ એક મજબૂત સિસ્ટમ ચોક્કસથી બનવાની છે. મજબૂત બનશે એટલે કે આ પરમ દિવસે 22 મે 2025 ના રોજ વેલ જે લો પ્રેશર છે એ બની જશે. લો પ્રેશર છે એ સાંજ સુધીમાં ઇન્ટેન્સિફાઈ થઈ અને 22 તારીખે જ વેલમાર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લો પ્રેશર બનશે, ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યારબાદ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન પણ આની અંદર બની શકે છે. જોકે આ જે વરસાદી સિસ્ટમ છે સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, ત્યારબાદ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન, એટલે સુધી સિસ્ટમ મજબૂત થાય ને ડીપ ડિપ્રેશન મજબૂત થાય ત્યારબાદ એ સાયક્લોન બનતું હોય છે. પણ અત્યારે જમીનથી ઘણું બધું નીચું છે એટલે એને ભેજવાળા પવનો ન મળે. બીજા નંબરની અંદર એને સાયક્લોન બનવા માટે પૂરો સ્પેસ નથી મળી રહ્યો એટલે સાયક્લોન બનવાનો ખતરો ટળી જશે પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. અને આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદો પડવાના છે. હવે વરસાદોના વિસ્તારની વાત કરવા જઈએ તો 22 તારીખે પરમ દિવસેથી જ ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના વરસાદના ઝાપટા પડી જશે. એટલે માવઠાના વરસાદ કહીએ અથવા પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ, કેમ કે નૈઋત્યના ચોમાસાને તો હજુ ઘણા દિવસની રાહ જોવાની છે. નૈઋત્યનું ચોમાસું ઘણું દૂર છે ગુજરાતથી, પણ અત્યારે જે થઈ રહ્યું છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા રૂપે આપણે વરસાદો પડવાના છે. એટલે આની અંદર 22 તારીખથી ધીમે ધીમે છૂટાછવાયા ઝાપટાઓની શરૂઆત થશે. એ પછી જેમ જેમ સમય પસાર થતો જશે એમ એ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારો છે એ વધતા જશે. એટલે લગભગ 27 તારીખ આવતા વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવે ને ગુજરાતની ઉપરથી પસાર થાય. એટલે 27, 28, 29 ને 30 તારીખ એમ 4 દિવસ સુધી ગુજરાતની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડે. અનેક જગ્યાએ 2 થી લઈને 4 ઇંચ વરસાદ, તો કોઈ જગ્યાએ 4 ઇંચ કરતા વધારે વરસાદ પણ પડી શકે. એટલે એટલું કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મે મહિનાના છેલ્લા દિવસોની અંદર વાવણી લાયક વરસાદ પણ પડશે. જોકે આ વરસાદો છે જેની અંદર વધારે શક્યતાઓ જે દેખાઈ રહી છે, જેમાં અત્યારે ગીર સોમનાથના ભાગ છે, જુનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, આ સૌરાષ્ટ્રના આટલા ભાગોની અંદર થોડીક તીવ્રતા વધારે રહે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા ઓછી રહે. એ રીતના વરસાદો છે જોવા મળે તેવું અનુમાન છે. ખાસ કરીને આ વરસાદના વિસ્તારોમાં જો સિસ્ટમ છે એ થોડીક પણ આગળ પાછળ મૂવમેન્ટ કરે તો વિસ્તારોમાં થોડાક ફેરફાર થઈ શકે છે. પણ સૌરાષ્ટ્રના મેં આપને જણાવ્યા એટલા જિલ્લાની અંદર તીવ્રતા વધારે જોવા મળશે, બીજા વિસ્તારની અંદર તીવ્રતા ઓછી. બીજા વિસ્તાર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા હોય, જામનગર, પોરબંદર છે એમાં થોડીક ઓછી તીવ્રતા જોવા મળે અને જે મોરબી સુરેન્દ્રનગરના ભાગો છે એમાં ઓછી તીવ્રતા જોવા મળે. રાજકોટની અંદર પણ એકંદર વરસાદનું સામાન્યથી મધ્યમ પરફોર્મન્સ જોવા મળશે. એટલે આ પ્રકારના વરસાદો સૌરાષ્ટ્રમાં જોવા મળશે. એ પછી દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય અથવા તો નર્મદા જિલ્લો છે, તાપી છે, ડાંગ છે, સુરત, વલસાડ, વાપી છે, નવસારી છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ખૂબ સારા વરસાદો જોવા મળશે. વાવણી લાયક વરસાદો પણ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર લાગુ એટલે કે જે ખંભાતનો અખાત છે એનાથી જે 35, 40 કે 50 કિલોમીટરના એરિયા છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ કદાચ નોંધાઈ શકે છે. આણંદ, ખેડા છે, નડિયાદ છે, વડોદરા છે, આ તમામ વિસ્તારોની અંદર પણ વાવણી લાયક વરસાદોની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડી શકે. તથા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા છે, મહીસાગરના વિસ્તારો છે એની અંદર પણ 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. બાકી ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો અરવલ્લીની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. જે બીજા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જેમાં ખાસ કરીને સાબરકાંઠાની અંદર
થોડાક ભારે ઝાપટા પડી શકે. સાબરકાંઠાની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ નહીં પડે પણ ભારે ઝાપટા જોવા મળી શકે. એવી રીતે મહેસાણા જિલ્લાની અંદર પણ છૂટા છવાયા સામાન્યથી મધ્યમ ઝાપટા જોવા મળશે. એ સાથે જે પાટણ જિલ્લાની અંદર અમુક કોઈ વિસ્તારોની અંદર ઝાપટા પડશે, બાકી ત્યાં પણ હવામાન એકદમ વાદળછાયું રહેશે, બફારો રહેશે, ઉકળાટ રહેશે અને વાવ, થરાદ અને બનાસકાંઠા જે વિસ્તાર આપણે કહીએ છીએ એની અંદર છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ પડે. અમુક વિસ્તારમાં પડે, અમુક વિસ્તારોની અંદર ન પણ પડે. આવું વાતાવરણ છે એ ત્યાંનું રહેવાનું છે. કચ્છની અંદર એકંદરે કોઈ જાતે વરસાદી એક્ટિવિટી કદાચ ન થાય તો પણ છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે મે મહિનાના એન્ડમાં રહેવાની છે. પણ મેં આપણે જે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર જણાવ્યા, મધ્ય ગુજરાતના જણાવ્યા, દક્ષિણ ગુજરાતના જણાવ્યા, મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે એની અંદર જણાવ્યું, એટલે 50% અથવા તો તેનાથી વધારે વિસ્તારો એવા હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ થશે. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓ સાવચેત રહેવું, સાવધાન રહેવું, કેમ કે વાવાઝોડું કદાચ ન બને ને ભગવાન દ્વારકાધીશની કૃપાથી આપણે વાવાઝોડાના ખતરામાંથી બચી જશું, પણ વરસાદ ચોક્કસથી આવવાના છે. એટલે કાળજી રાખજો, જેટલું સચવાય એટલું સાચવવું, જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન થાય ને આપણા ખેતી પાકોને બચાવી શકીએ. જો કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ઘણું બધું નુકસાન થયું હતું. હજુ પણ છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. એમાં કેરીના પાક હોય, કેળાના પાક હોય, શેરડી હોય, અડદ, મગ, તલ, જે આપણે ઉનાળુ મગફળી અત્યારે હાર્વેસ્ટિંગ થતું હોય, ત્યાર પછી બાજરી છે, જુવાર છે, વગેરે શાકભાજી છે, દરેક પાકોની અંદર નુકસાની પહેલા અઠવાડિયામાં પણ થઈ અને છેલ્લા અઠવાડિયામાં પણ થશે. ખાસ કરીને પહેલા અઠવાડિયામાં થઈ ત્યારે પણ દરેક આગાહીકાર વરસાદની આગાહી કરતા હતા, છતાં યાર્ડમાં કોઈ પ્રકારની માલ સાચવવાની વ્યવસ્થા સરકાર તરફથી ન કરવામાં આવી અને ત્યાં પણ ખેડૂતોનો માલ પલળ્યા હતા. અત્યારે પણ હું તો સરકારશ્રીને અપીલ કરી રહ્યો છું કે હજુ પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતાઓ છે. હજી પણ સરકાર જાગી જાઓ અને માલ ન પલળે એ બાબતની વ્યવસ્થા કરો, જેથી કરીને જગતનો તાત છે એનો જે દિવસ રાત મહેનત કરીને જે ઉત્પાદન લઈ આવેલા છે એ ઉત્પાદન ઉપર પાણી ન ફરી વળે. એટલે ખાસ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવા વરસાદો પડવાના છે. ખાસ કરીને વરસાદો છે એમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. જો કે આ નૈઋત્યનું ચોમાસું નથી, કમોસમી વરસાદ પણ કહી શકાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય. આ ટાઈપના વરસાદોનું અત્યારે અનુમાન છે. તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ સિસ્ટમમાં હજી અનિશ્ચિતતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે વરસાદી સિસ્ટમનો ચક્રાવો દરિયામાં હોય તો દરિયાનો ભેજ તેમાં ભળે તો સિસ્ટમ મજબૂત બને છે, પણ આ સિસ્ટમ દરિયાકાંઠાથી નજીક છે. હાલ વાવાઝોડું બને તે માટેની પરિસ્થિતિઓ સાનુકૂળ છે, પરંતુ આ સિસ્ટમ દરિયાકાંઠાની ઘણી નજીક છે, જેનાથી જમીનમાં આ સિસ્ટમને સૂકા પવનો મળી રહ્યા છે. એટલે આ સિસ્ટમ વધારે મજબૂત બનીને સાયક્લોન સુધી નહીં પહોંચી શકે તેવું અત્યારે લગભગ અલગ અલગ મોડેલને જોતા આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ આ સિસ્ટમ કદાચ સાયક્લોન ન બને પરંતુ મજબૂત સિસ્ટમ તો બનશે જ, અને 22મી તારીખે આ સિસ્ટમ લો પ્રેશર બની જશે અને તે જ દિવસે તીવ્ર બનીને વેલમાર્ક લો સિસ્ટમ પ્રેશર બનશે. આ સિસ્ટમ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની શકે છે. ડીપ ડિપ્રેશન મજબૂત થાય તે પછી વાવાઝોડું બનતું હોય છે. આ સિસ્ટમ સાયક્લોન બનવાનો ખતરો ટળી શકે છે, પરંતુ મજબૂત સિસ્ટમ બને તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. પરેશ ગોસ્વામીએ એવું પણ કહ્યું કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 22મી તારીખથી છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય. 27મી તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતની ઉપર જઈ શકે છે, જેથી 27 થી 30 તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે, કે 4 ઇંચ જેટલો તો તેનાથી વધારે વરસાદ પડી શકે છે. સાથે જ એવું પણ જાણ્યું છે કે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે. સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં તીવ્રતા ઓછી રહી શકે છે. આ વિસ્તારોમાં ફેરફાર થઈ શકે છે અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારા વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક જગ્યામાં ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં 3 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. જો કે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં ભારે ઝાપટા જોવા મળી શકે છે. આ સાથે જ કચ્છમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આ વરસાદમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે જોવા મળી શકે તેવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત આગાહી કરી રહ્યા છે. તમારી આસપાસ કેવું છે વાતાવરણ, અને તમે પણ જો દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા હો તો તમારી હાલ કેવું વાતાવરણ છે અને કેટલો પવન છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.